टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર ગાંધીનગરમાંથી કે જ્યાં આજથી ભાજપના સક્રિય સદસ્યતા અભિયાનનો પ્રારંભ થશે। ભાજપ આજથી 3 દિવસ મંડળ વાઇઝ યોજશે સક્રિય સદસ્યતા અભિયાન। રાજ્યમાં 580 મંડળમાં યોજાશે સક્રિય સદસ્યતા અભિયાન। ભાજપની વિચારસરણી લોકો સુધી પહોંચે તે માટે સક્રિય સભ્યો માર્ગદર્શન આપશે। અમદાવાદ શહેરની 16 અને જિલ્લાની 5 વિધાનસભામાં સંમેલન યોજાવાનું છે। ભાજપની સંઘર્ષ ગાથા અને ભાજપના શાસનમાં થયેલા કાર્યો અંગે મંથન થશે। ભાજપના સક્રિય સદસ્યતા અભિયાનમાં વકફ બોર્ડ બિલ અંગે પણ માહિતગાર કરવામાં આવશે। એ સિવાય ભાજપ વન નેશન વન ઇલેક્શન મુદ્દે કાર્યકરો સાથે વિચાર વિમર્શ પણ કરવાના છે। ભાજપના 1.40 કરોડ પ્રાથમિક સદસ્યોને 1 લાખથી વધુ સક્રિય સદસ્યો માહિતગાર કરશે તેવી વિગતો મળી રહી છે। તો આજથી ભાજપનું સક્રિય સદસ્યતા અભિયાન જે શરૂ થવાનું છે। આજથી 3 દિવસ સુધી મંડળ વાઇઝ સક્રિય સદસ્યતા અભિયાન યોજાવાનું છે। રાજ્યમાં 580 મંડળમાં આ સક્રિય સદસ્યતા અભિયાન યોજાવાનું છે। ભાજપની જે વિચારસરણી છે તે લોકો સુધી પહોંચવાની છે। અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કિંજલ, કેટલું ખાસ રહેવાનું છે સક્રિય સદસ્યતા અભિયાન? देखो, भाजप માટે સંગઠનને હંમેશા મહત્વનું રહ્યું છે। ભાજપનું હંમેશા માનવું છે કે સંગઠન અને કેડર બેઝ પાર્ટીથી હંમેશા ભાજપ છે તે જીતી હોય છે અને ઘણા બધા જે પડકારો હોય છે તેનો સામનો પણ ભાજપને સંગઠનના કારણે સામનો કરવામાં સફળતા મળતી હોય છે। જ્યાં એક તરફ કોંગ્રેસનું CWC અને અધિવેશન છે તે યોજાઈ રહ્યું છે, તો ત્યારે ભાજપ પણ આજથી 3 દિવસ માટે મંડળ વાઇઝ જે સદસ્યતા સક્રિય સદસ્ય અભિયાન છે તે કરી રહ્યું છે। ભાજપની વાત કરવામાં આવે તો અત્યાર સુધી રાજ્યમાં 580 જેટલા મંડળો છે ત્યાં ની રચના થઈ ચૂકી છે અને જ્યાં સક્રિય સદસ્યતા અભિયાન છે તે યોજાશે। 7, 8 અને 9 એપ્રિલના દિવસે આ સંમેલનો છે તે યોજાવાના છે। 6 એપ્રિલથી જ્યાં શરૂઆત હતી તે થઈ ગઈ હતી। મુખ્યપ્રધાન આજે પણ અમદાવાદ છે અને સક્રિય સદસ્યતા અભિયાનમાં તે પણ સહભાગી થવાના છે। તમામ જે ધારાસભ્યો છે, સાંસદો છે તે પોતાના વિસ્તારમાં આ અભિયાન છે તે કરવાના છે। અત્યારે વાત કરવામાં આવે તો ભાજપનો 1,40,00,000નો પ્રાથમિક સદસ્યતાનો આંકડો થઈ ચૂક્યો છે અને 1 લાખથી પણ વધારે સક્રિય સદસ્યો છે જેને એક મંચ ઉપર લાવવાનો પ્રયાસ છે તે ભાજપ કરી રહ્યું છે। બિલકુલ, આભાર કિંજલ। અભિયાન અંતર્ગત વકફ બોર્ડ બિલ અંગે પણ માહિતગાર કરવામાં આવશે। અલગ અલગ જે મુદ્દાઓ છે જેમાં વન નેશન વન ઇલેક્શન મુદ્દે કાર્યકરો સાથે વિચાર વિમર્શ પણ કરવામાં આવશે।